સ્ટુડન્ટ્સ, હું છું હિરેન રાજગુરુ અને આજે આપણે જોવાનું છે બીકોમ સેમ 1નું બિઝનેસ એકાઉન્ટિંગ 1. એમાં આજે આપણે યુનિટ નંબર 5 જે સફરના હિસાબો છે એ જોવાનું છે. આજે આપણે એમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પૂછાયેલો જાન્યુઆરી 2025નો દાખલો જોવાનો છે. શું કહેવા માગે છે કે જલપરી જહાજ તારીખ 1 ઓક્ટોબર 2023ના રોજ ગોવાથી લંડનની અને પરતની સફર શરૂ કરી. સફર 31મી ડિસેમ્બરના રોજ પૂરી થયેલ હતી. એટલે કે આપણને જે છે એ સમયગાળો જોઈ લઈએ તો 1 ઓક્ટોબર બરાબર, એટલે કે 1/10 થી 31/12 એટલે કે 3 માસનો સમયગાળો છે. જહાજ જતી સફરમાં કાપડ અને વળતી સફરમાં યંત્રોનું પરિવહન કરે છે. જહાજનો વાર્ષિક 30,000નો વીમો. હવે અહીંયા આપણે થોડોક સુધારો કરી નાખીએ બરાબર. વાર્ષિક છે એ 30,000નો વીમો પ્રીમિયમ ભરીને બરાબર, એટલે કે આ જે 30,000 વીમો છે ને એ પ્રીમિયમ 30,000 ભરીને વીમો લીધો છે, લેવામાં આવ્યો હતો અને નીચેની વિગતો પરથી સફર ખાતું તૈયાર કરો. વિગત રૂપિયા આપેલા છે આપણને. બંદર પર ખર્ચા, કોલસાની ખરીદી, મજૂરી, સ્ટોર્સની ખરીદી, પરચુરણ ખર્ચા, ઘસારો આપ્યો છે વાર્ષિક, નૂર જતી સફરનું, નૂર વળતી સફરનું, પેસેન્જર ભાડું અને ટપાલ ભાડું. વધારાની માહિતીની વાત કરીએ તો એડ્રેસ કમિશન જતી સફરના નૂર પર 5% લેખે અને વળતી સફરના નૂર પર 4% લેખે ગણવાનું છે. પ્રાઇમેજ નૂરના 5% લેખે ગણવાનું છે. મેનેજર ચોખ્ખા નફાના 5%ના કમિશન મેળવવા હકદાર છે. 31 ડિસેમ્બર 2023ના રોજ હાથ પર રહેલ કોલસાની સ્ટોકની કિંમત 8,000 આંકવામાં આવી હતી. બરાબર. હવે તો પહેલાં આપણે સમયગાળો અને સફર ખાતું તૈયાર કરવાનું છે બરાબર. તો સફર ખાતું મેં ઓલરેડી તૈયાર કરી લીધું છે. આપણને ખબર છે ખાતું દોરવાનું છે જલપરી જહાજનું 1 ઓક્ટોબરથી 31મી ડિસેમ્બર એટલે કે 1/10 થી 31/12 એટલે કે સમયગાળો થશે 3 માસનો બરાબર. સમયગાળો થશે 3 માસનો બરાબર છે. તો દાખલો સ્ટાર્ટ કરીએ. સૌપ્રથમ સફર ખાતું વિગત રૂપિયા આપણે છે એ બનાવવાનું છે. એક એક બાબત જોતા જાય અને લખતા જાય આપણે બરાબર છે. હવે જો તમે સફર ખાતાનું ઇન્ટ્રોડક્શન ના જોયું હોય બરાબર છે, સફરના હિસાબોનું ઇન્ટ્રોડક્શન ના જોયું હોય તો ડિસ્ક્રિપ્શનમાં તમને લિંક છે એ મળી જશે બરાબર છે. તો પહેલાં તમારે એ જોઈ લેવી ફરજિયાત છે જેથી કરીને બધી વસ્તુઓ તમને સમજાતી જાય બરાબર છે. ચાલો, તો પહેલાં આપણે છે એ વધારાની માહિતી નહીં પણ પહેલાં આપણે આ ડિટેલ લેતા જઈએ બરાબર, કારણ કે પછી આપણે વધારે માહિતી જોતા જઈશું બરાબર છે. ચાલો, બંદર પરના ખર્ચા પહેલાં આપ્યું છે. તો બંદર પરના ખર્ચા છે એ સફરનો ખર્ચ છે, તો અહીં લખશું આપણે બંદર પર ખર્ચા 10,000. પછી છે કોલસાની ખરીદી. તો કોલસાની ખરીદી આપણે લખી નાખશું. એની પહેલાં આપણને કોલસાનો આખરનો સ્ટોકે આપ્યો છે. આખરના સ્ટોકની કિંમત 8,000 છે બરાબર. એટલે અહીંયા આપણે કોલસાની ખરીદી 1,20,000 અને એમાંથી આપણે છે એ અહીંયા 31 ડિસેમ્બર 2023ના રોજ એટલે 31 ડિસેમ્બર એટલે આપણો આખરનો દિવસ બરાબર. 31મી ડિસેમ્બર 2023 આપણો આખરનો દિવસ છે. આખરના દિવસમાં આપણે સ્ટોર્સ છે એ એટલે કે કોલસાની જે કિંમત છે એ 8,000 આંકવામાં આવી હતી. તો આપણે જે કોલસાનો વપરાશ છે ને એ જ ધ્યાનમાં આપવાનો છે. તો અહીંયા આપણે બાદ કરશું આખર સ્ટોક કેટલો છે તો 8,000નો. તો અહીંયા 8,000 આપણે માઇનસ કરશું એટલે આપણી પાસે સ્ટોર્સનો વપરાશ એટલે કે કોલસાનો વપરાશ આવી જશે 1,12,000નો બરાબર, જે આપણે અહીંયા બારે લખી નાખો. પછી છે મજૂરી. તો મજૂરી છે 30,000. તો એ પણ પૂરેપૂરી આપણે સફર ખાતે ઉધાર કરવી પડશે કારણ કે ખર્ચ છે 30,000. પછી છે સ્ટોર્સની ખરીદી. હવે સ્ટોર્સનું આપણને બીજું કંઈ કીધું નથી બરાબર. સ્ટોર્સનો કોઈ આખર સ્ટોક કીધો નથી એટલે સ્ટોર્સની ખરીદી આપણે પૂરેપૂરી અહીંયા લખી નાખશું. $30,000ની. પરચુરણ ખર્ચા છે 15,000. પછી
સામે છે ઘસારો વાર્ષિક 1 લાખ, તો અહીંયા આપણે વાર્ષિક ઘસારો ખાલી ઘસારો લખી નાખીએ. હવે 1 લાખ આપ્યો છે, બરાબર. આપણને કેટલો આપ્યો છે? 1 લાખ. પણ આપણે 1 લાખ માંડી વાળવાનો નથી. આપણે માત્ર આપણે જે સફર છે એના સમયગાળાનો ઘસારો જ માત્ર માંડી વાળવાનો થશે, બરાબર. તો અહીંયા આપણી પાસે 1 લાખ વાર્ષિક છે, પણ 3 માસ જ મારો સફર છે એ ચાલુ થાય છે, તો એને ગુણ્યા 3/12. તો 1 લાખ ગુણ્યા 3/12, તો 25,000 મારો ઘસારો છે એ અહીંયા મારે માંડી વાળવાનો થશે. નૂર છે જતી સફરનું. ચાલો તો અહીંયા આપણે નૂર આવશે, બરાબર. તો પહેલાં જતી સફરનું લઈ લઈએ આપણે. કેટલું છે? તો કે 3 લાખ. નૂર છે એ આપણી આવક છે, બરાબર, એટલે જમા બાજુ. પછી વળતી સફરનું 4 લાખ. તો ટોટલ નૂરની વાત કરી લઈએ તો 7 લાખ હું બહાર મૂકી દઉં. પછી છે પેસેન્જર ભાડું 50,000. પેસેન્જર ભાડું છે એ પણ આપણી આવક છે, તો પેસેન્જર ભાડું થોડીક જગ્યા મૂકી અને અહીંયા લખું છું પેસેન્જર ભાડું. કેટલું છે? તો કે 50,000. તો એ પણ આપણી આવક છે, જમા બાજુ આવકમાં. પછી છે ટપાલ ભાડું. એ પણ આપણી આવક છે, તો અહીંયા આપણે ટપાલ ભાડું કેટલું છે? તો કે 10,000. ચાલો, રેડી. હવે હજી એક વસ્તુ આપણે ઉપર આપી છે કે ભાઈ જહાજનો વાર્ષિક વીમો આપણે 30,000 પ્રીમિયમ ભરીને લીધો હતો, બરાબર. ખરેખર અહીંયા મિનિંગ આપણો કંઈક આપણે એવો કાઢવાનો છે કે જહાજનો વાર્ષિક વીમો આપણે જે 30,000 પ્રીમિયમ ભરી અને લીધો છે, બરાબર છે. તો અહીંયા આપણે જે છે એ વીમા પ્રીમિયમ કેટલું થશે? તો કે 30,000નું પ્રીમિયમ આપણે ભર્યું હતું 1 વર્ષ માટે, બરાબર. પણ આપણે 1 વર્ષનું નહીં, પણ જેટલું સફર છે એટલું જ આપણે પ્રીમિયમ રાખવાનું છે. તો 30,000 એને ગુણ્યા 3/12, તો 30,000 ગુણ્યા 3/12 એટલે 7,500 આપણે વીમા પ્રીમિયમ રાખવાનું થશે. તો અહીંયા હું 7,500 મારું વીમા પ્રીમિયમ ખર્ચ તરીકે મૂકી દીધું. વધારાની માહિતી ઉપર આવેલા જઈ, બરાબર છે. તો કે એડ્રેસ કમિશન છે એ આપણું ખર્ચ છે, બરાબર છે. તો એડ્રેસ કમિશન જતી સફરના નૂર પર 5% અને વળતી સફરના નૂર પર 4% લેખે ગણવાનું છે. તો અહીંયા મારો ખર્ચ છે એડ્રેસ કમિશન, તો અહીંયા હું લખી નાખું અને અહીંયા હું થોડુંક બ્રેકેટ કરી નાખું એટલે આપણને ખબર પડે, બરાબર છે. ચાલો, પછી છે એડ્રેસ કમિશન. ચાલો, પણ એડ્રેસ કમિશન મારે અત્યારે હું નહીં ગણી શકું. શું કામ? કે મારી પાસે માત્ર નૂર છે. માત્ર શું છે? નૂર છે. પણ મારે શું જોઈએ છે? પ્રાઇમેજ પણ મારે એમાં એડ કરવું પડશે, બરાબર. પ્રાઇમેજ આપણી આવક છે, તો પ્રાઇમેજ પહેલાં હું અહીંયા લખી નાખું. તો અહીંયા હું પ્રાઇમેજ, બરાબર. પછી આપણે પહેલો હવાલો કરી શકશું. પ્રાઇમેજ છે એ નૂરના 5% લેખે ગણવાનું છે, તો જતી વખતે અને વળતી વખતે, બરાબર. જતી વખતે 5% અને વળતી વખતે પણ 5%. જતી વખતનું નૂર છે મારું 3 લાખ, એને ગુણ્યા 5% એટલે કે 15,000 મારું જતી સફરનું પ્રાઇમેજ અને 4 લાખના 5%, તો 20,000 મારું વળતી સફરનું પ્રાઇમેજ, બરાબર. તો 35,000 રૂપિયા મારા બારે આવી જશે પ્રાઇમેજના, બરાબર છે. ચાલો, તો હવે પછી મારે વળી પાછું એડ્રેસ કમિશન ઉપર હું આવી જાઉં. તો જતી વખતનું એડ્રેસ કમિશન અને વળતી વખતનું બંને આપણે લેવા પડશે, બરાબર છે. તો જતી વખતે નૂર પર કેટલા ટકા છે? તો કે જતી વખતના નૂર પર 5% લેખે, બરાબર. હું બહુ વધારાની માહિતી લખતો નથી, પણ વધારાની માહિતી જેટલી તમે લખીને ગણતરી બતાવશો એટલું સારું. તો નૂર પ્લસ પ્રાઇમેજ આ બંને ઉપર આપણે એડ્રેસ કમિશન ગણવાનું થશે. તો 3 લાખ મારું શું હતું? નૂર હતું જતી વખતનું, અને પ્રાઇમેજ હતો જતી વખતનો 15,000. એના મારે 5%, બરાબર. આના મારે કેટલા કરવાના છે? 5%. તો એના ગુણ્યા 5%,
15,750 મારું કમિશન થશે, બરાબર. અને વળતી વખતના નૂરના 4%, તો વળતી વખત છે 4 લાખ પ્લસ 20,000 એને ગુણ્યા 4%, એટલે કે 16,800 મારું કમિશન થશે એડ્રેસનું, બરાબર છે. ટોટલ એડ્રેસ કમિશનની વાત કરી લઈ 750 પ્લસ 16,800 એટલે થઈ જશે 32,550 ટોટલ મારું એડ્રેસ કમિશન. આગળ વધીએ. મેનેજરને ચોખ્ખા નફાના 5% કમિશન આપવાનું છે આપણે, બરાબર છે. એટલે કે મેનેજર ચોખ્ખા નફાના 5% કમિશન મેળવવા હકદાર છે, પણ એ જ્યારે આપણે ચોખ્ખો નફો લેશું ત્યારની વાત. ત્યારે 31 ડિસેમ્બર 2023ના રોજ હાથ પર રહેલ કોલસાના સ્ટોકની કિંમત 8,000 રાખવામાં આવી હતી. એનું કામ આપણે ઉપર કરી લીધું, એટલે કે મોટાભાગની વસ્તુ આપણે બધી થઈ ગઈ છે. તો હવે આપણે કાંઈ નથી કરવાનું. હવે આપણે ખાતું બંધ કરી અને ચોખ્ખો નફો લેવાનો છે, અને જેટલો ચોખ્ખો નફો હોય એના 5% આપણે મેનેજરને શું આપવાનું છે? કમિશન આપવાનું છે. ટોટલ કરી નાખીએ 7,35,000, 50,000 અને 10,000, 7,95,000 ટોટલ આપણો. માઇનસ કરી નાખીએ બધો ખર્ચો. 10,000, 1,12,000, 30,000, 30,000, 15,000, 25,000, 7,500 અને 32,550. તો એ હશે 2,62,050. એમાંથી 7,95,000 માઇનસ એ આવશે 5,32,950. તો અહીંયા આપણો ચોખ્ખો નફો મેનેજરના કમિશન પહેલાંનો 5,32,950, બરાબર. અને એમાંથી આપણે બાદ કરશું 5% કમિશન. તો આના 5% હું કરવા જાઉં તો મને મળશે 26,647, એટલે 26,639 હું રાખીશ. અને મેનેજરના કમિશન બાદનો મને નફો મળશે $5,32,950. એમાંથી 26,639 માઇનસ કરશું એટલે 5,06,302. આ મારો શું થશે? ચોખ્ખો નફો, બરાબર છે. તો અહીંયા આપણે જરાક લખી નાખીએ. અહીંયા હું લખી નાખીશ મેનેજરનું કમિશન, બરાબર. કેટલું છે? 26,639. અને સફરનો નફો, બરાબર છે. તો અહીંયા આપણે સફરનો નફો કેટલો થશે? તો કે 5,06,302, બરાબર છે. અને અહીંયા આપણે 7,95,000 ટોટલ, બરાબર છે. ચાલો, તો આ થઈ ગયો આપણો 2025માં પૂછાયેલો દાખલો, બરાબર છે. છતાં કાંઈ પણ જાતનો ડાઉટ રહી જાય તો મને કોમેન્ટમાં પૂછી લેજો. અને જો વિડીયો ગમે, તમને ખબર જ છે, લાઇક, શેર, સબસ્ક્રાઈબ જરૂરથી કરી નાખજો, જેથી કરીને આવતા વિડીયોઝ તમને સરળતાથી મળતા રહે. થેન્ક યુ.